નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ચોટીલાની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરમિયાન 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખનન માફિયાઓનો પર્દાફાશ કર્યો છે। સાથે આપને જણાવી દઈએ કે ચોટીલાના નવાગામ તળાવની કાળીધાર વિસ્તારમાં દરોડા દરમિયાન સરપંચ લાલુભાઈ આધારા સહિતના શખ્સો ગેરકાયદેસર ખનન કરતા ઝડપાયા હતા। અહીંથી એક લોડર, એક ટ્રેક્ટર સહિત અંદાજે ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। શહેર થાનગઢના ગુગલિયાડા ગામની સરકારી વીડ વિસ્તારમાં કરાયેલી કાર્યવાહીમાં એક લોડર અને 2 ટ્રેક્ટર સહિત 27 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આ મામલે ખાખરડાડી ગામના એક શખ્સ સામે ગુનો પણ નોંધાયો છે। જી સાહેબ, ખનીશ્વરી પકડીની શું વિગત છે? આજે રાત્રિ દરમિયાન અમારી ટીમ સાથે ચોટીલા, થાનગઢ અને મૂળી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા। તે દરમિયાન આજે કુલ 2 રેડ છે, એ 2 રેડ સફળ થઈ છે। જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી એક લોડર મશીન અને એક ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। અને બીજી જે રેડ છે એ ગુગલિયાણા ગામ થાનગઢ તાલુકાના સરકારી વીડમાંથી ફાયર ક્લે જે ભરતા હતા એ ફાયર ક્લે સાથે એક લોડર મશીન અને 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે 27 લાખનો મુદ્દામાલ, આમ બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વાહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી, તાલુકો થાનગઢ છે। આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।